નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS આરસેટી વડોદરા અંતર્ગત આવેલી ફેકલ્ટી તેમજ એટેન્ડન્ટ માટેની આ ભરતી માટેની જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, નીચે જણાવેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, વડોદરા જે જિલ્લો છે મિત્રો, તેના અંતર્ગત જે આરસેટી અંતર્ગત ફેકલ્ટી માટેની એક જગ્યા છે, તેમજ વડોદરા જિલ્લા માટે એટેન્ડર માટેની એક જગ્યા માટેની જાહેરાત છે। મિત્રો, અરજી સ્વીકારવા માટેની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2025 સુધીની રહેશે। મિત્રો, લાયકાતની વાત કરીએ તો સ્નાતક એટલે કે કોઈ પણ એટલે કે વિજ્ઞાન એટલે કે સાયન્સ, વાણિજ્ય, કોમર્સ અથવા તો કલા એટલે કે આર્ટ્સમાં અથવા તો અનુસ્નાતક હોવું જરૂરી છે। જો કે ગ્રામીણ વિકાસમાં MSW, MA સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાનમાં MA, BSc પશુ ચિકિત્સા, BSc બાગાયતી, BSc કૃષિ, BSc કૃષિ માર્કેટિંગ તેમજ BA સાથે B.Ed વગેરેને પ્રાધાન્ય આપી શકાય છે। શિક્ષણમાં કુશળતા હોવી જરૂરી છે અને કોમ્પ્યુટરનું સારું એવું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ। સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતીમાં ઉત્તમ વાતચીત કૌશલ્ય હોવું જરૂરી છે, તેમજ અંગ્રેજી અને હિન્દીમાં પણ પ્રભુત્વ એક વધારાનો ફાયદો થશે। મિત્રો, આથી ફેકલ્ટી માટેની લાયકાત મિત્રો પગાર માળખાની વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો, તે મુજબનો સંયુક્ત પગાર રહેશે, તેમાં તેની સાથે અલગથી જે ઇન્સેન્ટિવ પણ મળવાપાત્ર થઈ શકશે। મિત્રો, નિશ્ચિત વાહન ભથ્થું એટલે કે ફિક્સ જે કન્વેન્સ એલાઉન્સ પણ અહીંયા મળવાપાત્ર થશે, તેની સાથે મોબાઈલ ભથ્થું પણ અહીંયા મળવાપાત્ર થઈ શકશે। મિત્રો, વયમર્યાદા 22 થી 40 વર્ષ સુધીની રહેશે। મિત્રો, 18/11/2025 ના રોજ એટેન્ડર માટેની જગ્યા માટેની વાત કરીએ તો મેટ્રિક પાસ હોવો જોઈએ, એટલે કે ધોરણ 10 પાસ થયેલા હોવો જોઈએ। મિત્રો, તેની સાથે સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતી ભાષા વાંચી લખી શકતા હોવા જોઈએ। પગાર માળખું તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો, તે મુજબનો સંયુક્ત પગાર, તેની સાથે જે સંતોષકારક સમીક્ષાના આધારે ઇન્સેન્ટિવ પણ મળવાપાત્ર થઈ શકશે। મિત્રો, વયમર્યાદા જે છે અટેન્ડર માટે 22 થી 40 વર્ષ સુધીની રહેશે, જેમાં 18/11/2025 ના રોજ કટ ઓફ ડેટને ધ્યાને રાખી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે યોગ્ય રીતે ભરેલો અરજી ફોર્મ છે મોકલવાનું રહેશે। મિત્રો, જાહેરાત પ્રકાશિત થયાના તારીખથી 2/12/2025 સુધીમાં અરજીઓ છે તે રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલી આપવાની રહેશે। મિત્રો, સરનામું નોંધી લેશો: બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS, જગદીશ ફરસાણ પાસે, ન્યૂ VIP રોડ, ખોડિયારનગર 4 રસ્તા, વડોદરા 390022 પિનકોડ છે। મિત્રો, નિયત તારીખ પછી પ્રાપ્ત અરજીઓ અમાન્ય ગણવામાં આવશે। પરબીડીઓ એટલે કે કવર પર સ્પષ્ટપણે મિત્રો ખાસ લખવાનું રહેશે। મિત્રો, ફેકલ્ટી અથવા તો એટેન્ડન્ટની જગ્યા માટે અરજી એટલે કે જે જગ્યા માટે અરજી કરો છો તે ખાસ લખવાનું રહેશે। મિત્રો, જેમ કે તમે ફેકલ્ટી માટે અરજી કરતા હો તો ફેકલ્ટી માટે જગ્યા માટે અરજી, તેમજ એટેન્ડન્ટ માટેની જગ્યા માટે અરજી કરતા હો તો એટેન્ડન્ટની જગ્યા માટેની અરજી એવું સ્પષ્ટપણે લખવાનું રહેશે। મિત્રો, તેમજ મોબાઈલ નંબર અને ઈમેલ સરનામું લખવું ફરજિયાત રહેશે। મિત્રો, એટલે કે અરજીનું જે કવર હોય છે મિત્રો, તેના પર એક બાજુ તમારું નામ તેમજ જે ફોર્મ હશે ત્યાં અને 2 કરીને જે આગળ આપણે વાત કરી તે મુજબ જે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનું જે એડ્રેસ છે તે તમારે લખવાનું રહેશે। મિત્રો, અરજી ફોર્મ છે તે ઈમેલ દ્વારા એટલે કે bsvs.baroda@gmail.com અથવા તો બેંકની વેબસાઇટ પરથી પ્રાપ્ત કરી શકાય છે। મિત્રો, એટલે કે bsvs.baroda@gmail.com પર તમે મેલ કરશો એટલે અરજી ફોર્મ તમે મેળવી શકશો। મિત્રો, વધુ માહિતી માટે સંપર્ક નંબર પર આપવામાં આવેલા છે, મિત્રો સંપર્ક તમે કરી શકો છો। તો તમે ફરી એકવાર મિત્રો નોંધી લેશો, તારીખ અરજી કરવા માટેની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2025 સુધીમાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, જગદીશ ફરસાણ પાસે, ન્યૂ VIP રોડ, ખોડિયારનગર 4 રસ્તા, વડોદરા 390022 પિનકોડ પર અરજી મોકલવાની રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો ગ્રામીણ જે સ્વરોજગાર વિકાસ સંસ્થાન છે મિત્રો બરોડા BSVS આરસેટી અંતર્ગત ફેકલ્ટી માટેની તેમજ જે એટેન્ડન્ટ માટેની એટલે કે ધોરણ 10 પાસ માટે તેમજ સ્નાતક પાસ થયેલા હોય તેવા વિવિધ ઉમેદવારો માટેની આ ભરતી માટેની જાહેરાત છે। મિત્રો, 2 ડિસેમ્બર 2025 અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે। મિત્રો, તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।